કેટલી મહેનત કરશો હે કોના માટે? જે છોકરો તમને પૂછતો નથી એના માટે. સારી જગ્યાએ લઈ જાય એને પુત્ર કહેવાય, સારું ખવડાવે, સારી જગ્યાઓને બતાડે હે એને દીકરો કહેવાય. આ બધું કોના માટે ભેગું કર્યું? અને અંત સમયે પાછા એમના જ અપશબ્દ આપણે ખાવા માટે અહીંયા જીવીએ છીએ હે. અને અંત સમયે એમના જ ટોણા ખાઈને બસ આપણું મૃત્યુ થવાનું છે. અરે એના કરતાં તો કોઈ ભગવાનના સત્સંગમાં લાગી જવું સારું. એવા લોકોના ટોણા ખાવા ને એના કરતાં તો હે કોઈ ભગવત ભક્તિમાં લાગી જવું સારું. તો શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને કરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાનું મકાન છે. તને મળ્યું મકાન કર્યા રંગ રોગાન, તને મળ્યું મકાન કર્યા રંગ રોપાણ. કેનું ગાવાય? રંગ રોપાણ. આ શરીરને કેટલા કરશો, કેટલા લાળ લડાવશો આ શરીરને, કેટલા કાળા વાળ કરશો ડાઈઓ નાખી નાખી નાખી. આ રંગ રોપાણ. પણ એક દિવસ જ્યારે ઘર જૂનું થાય ને, બહુ જૂનું થાય ને એટલે પછી એ તૂટવા જેવું થઈ જાય. ખરે એની દિવાલોના અંદરથી ધૂળ ખરવા માંડે. જાણે કાયમને લીધું વેચાણમાં, વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ મકાન મારું છે, મેં બનાવ્યું છે. અરે આ શરીર તારું નથી. આ મકાન શેની વાત કરે છે? આ શરીર જ તારું નથી. મારી મહેનતથી આ મકાન બનાવ્યું છે. અરે મહેનત તો તે કરી પણ વાપરશે કોઈ બીજા. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. એવી એવી મોટી મોટી વાતો કરે અને રૂવાબ બહુ હોય જ્યારે મોટું મકાન મારું. અરે શરીર પણ તારું નથી. આ શરીરમાંથી જે આંખોનેથી તું જોઈ રહ્યો છે ને એ આંખો પણ તારી નથી. એ મારા પરમાત્મા, મારા ઠાકોરજીએ તને આંખો આપી છે ને એટલે તું જોઈ શકે છે. આ હાથ એ પરમાત્માએ આપેલા છે. એ હાથ જોડવા માટે છે. આ બધું એનું છે. શા માટેનું આપ કરવાનું? બસ હે પરમાત્મા, હું તો તમારો છું. તવાસ્મી, હે કૃષ્ણ અહમ તવાસ્મી, હું તમારો છું. હે કાળ આવી કહેશે તારા કાનમાં, તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સમય આવ્યા પછી કોઈ ખાસ એવું કે ને એ પહેલા તો આપણે નીકળી જવું જોઈએ. જેમ વિદુરજી નીકળી ગયા ઘરની અંદર, એવું કઈ શું જાય